રાધે રાધે, નમસ્તે દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી અને આપ સૌનું ભાવિ દર્શનમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કેમ છો આપ બધા? આશા છે કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો. મિત્રો, આજે હું આપના માટે લઈને આવ્યો છું આવનારા અઠવાડિયા એટલે કે 28 એપ્રિલથી 3 મે સુધીનું આપની રાશિઓનું સચોટ અને વિસ્તૃત રાશિફળ. આ અંકમાં આપણે જાણીશું કે તમારી કારકિર્દી, પ્રેમ, જીવન, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય માટે આ 7 દિવસો કેવા રહેવાના છે. સાથે જ હું આપને કેટલીક સરળ ટિપ્સ અને ઉપાયો પણ જણાવીશ, જેનાથી આપ આપના જીવનમાં વધુ સકારાત્મક લાવી શકો છો. તો ચાલો સાથે મળીને જાણીએ આપનું આ સાપ્તાહિક ભવિષ્ય અને કરીએ આવનારા સમયની તૈયારી. વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો આપને અમારો આ પ્રયાસ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક તથા શેર કરવાનું ભૂલશો નહીં. આપના પ્રતિભાવો અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તો કોમેન્ટ બોક્સમાં આપના વિચારો જરૂરથી જણાવજો. આભાર. આપનો દિવસ શુભ રહે. ચાલો જાણીએ તમારું સાપ્તાહિક રાશિફળ સોમવારથી રવિવાર 28 એપ્રિલથી 3 મે સુધીનું વિસ્તારપૂર્વક રાશિફળ. મેષ રાશિ. અલ અને ઈ. આ અઠવાડિયું તમારા માટે મિશ્રિત પરિણામો લાવશે. સપ્તાહની શરૂઆતમાં તમે થોડી ધીરજ ગુમાવી શકો છો અને ઉતાવળમાં નિર્ણયો લઈ શકો છો. કાર્યક્ષેત્રે થોડી અડચણો આવી શકે છે, પરંતુ તમારી મહેનતથી તમે તેનો સામનો કરી શકશો. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે અણધાર્યા ખર્ચ આવી શકે છે. પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે તમારે થોડું સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વૃષભ રાશિ. બ અને ઉ. આ અઠવાડિયું તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારી મહેનતનું ફળ મળશે અને તમને પ્રશંસા પણ મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે, પરંતુ નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં. મિથુન રાશિ. ક અને ક. આ અઠવાડિયે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. કાર્યક્ષેત્રે તમારા પર કામનું ભારણ વધી શકે છે, જેના કારણે તમે તણાવ અનુભવી શકો છો. નાણાકીય લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવું. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. પારિવારિક બાબતોમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી. યોગ્ય આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. મુસાફરી કરવાનું ટાળો તો સારું રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના નવા અક્ષર છે હ તેમજ ડ. આ અઠવાડિયું તમારા માટે સકારાત્મક ઉર્જાથી ભરેલું રહેશે. તમે ઉત્સાહિત રહેશો અને તમારા કાર્યોને સારી રીતે પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રે તમારી કાર્યક્ષમતા વધશે અને તમને નવી તકો મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે રોકાણ કરવાનું વિચારી શકો છો. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક છે. તેઓ નવી વસ્તુઓ શીખવામાં રુચિ દાખવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન અને યોગ કરો. સિંહ રાશિ. મ અને ટ. આ અઠવાડિયે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. નાની નાની બાબતોમાં પણ તમે ચીડિયાપણું અનુભવી શકો છો. કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે, તેથી શાંતિથી કામ લેવાનો પ્રયાસ કરો. નાણાકીય રીતે આ સમય સામાન્ય રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. પારિવારિક વાતાવરણમાં થોડી તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ તમારા સમજદારીભર્યા વર્તનથી તમે પરિસ્થિતિને સંભાળી શકશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા જાળવવી પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવચેત રહેવું. કન્યા રાશિ. પઠ અને હણ.
આ અઠવાડિયું તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. તમારી અધૂરી રહેલી યોજનાઓ પૂર્ણ થશે અને તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રે તમારી કામગીરીની પ્રશંસા થશે અને તમને કોઈ નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને તમે આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકશો. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને તમે પ્રિયજનો સાથે આનંદમય સમય પસાર કરશો. પ્રેમ સંબંધમાં નિકટતા વધશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો છે. તેઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ અઠવાડિયું ઉત્તમ રહેશે. તુલા રાશિ ર અને ત. આ અઠવાડિયે તમારે સંતુલનતા જાળવવી રાખવાની જરૂર છે. કાર્ય અને પરિવાર બંનેને સમાન સમય આપવાનો પ્રયાસ કરો. કાર્યક્ષેત્રે તમારે વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે, પરંતુ તમારી લગનથી તમે સફળતા મેળવી શકશો. નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી. ઉતાવળમાં કોઈ મોટું રોકાણ ન કરવું. પારિવારિક જીવનમાં થોડી અશાંતિ રહી શકે છે, પરંતુ વાતચીત દ્વારા તમે સમસ્યાનું સમાધાન લાવી શકો છો. વિદ્યાર્થીઓ આ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો. વૃશ્ચિક રાશિ ન અને ય. આ અઠવાડિયું તમારા માટે પરિવર્તનથી લાવનારું સાબિત થઈ શકે છે. તમે તમારા જીવનમાં કેટલાક મહત્ત્વના પૂર્ણ ફેરફારો અનુભવી શકો છો. કાર્યક્ષેત્રે તમને નવી તકો મળી શકે છે, જે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં વધુ મજબૂતી આવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે. તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સફળ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ નિયમિત યોગ્ય અને ધ્યાન કરવાનું ભૂલશો નહીં. ધન રાશિ ભ ફ દ અને ઢ. આ અઠવાડિયે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમારા કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રે તમારી કાર્યક્ષમતા વધશે અને તમને સહકર્મીઓનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે રોકાણ કરવાનું વિચારી શકો છો, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો. મિત્રો અને સંબંધીઓ સાથે તમારા સંબંધો વધુ ગાઢ બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. મકર રાશિ ખ અને જ. આ અઠવાડિયે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે. કાર્યક્ષેત્રે અચાનક કેટલીક સમસ્યાઓ આવી શકે છે, જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. કોઈને ઉધાર આપવું ટાળો. પારિવારિક વાતાવરણમાં થોડો તણાવ રહી શકે છે, પરંતુ શાંતિથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવાની જરૂર છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાસ કરીને થાક અને નબળાઈ અનુભવી શકો છો. મુસાફરી કરવાનું ટાળો તો સારું રહેશે. કુંભ રાશિ ગ સ શ અને શ. આ અઠવાડિયું તમારા માટે નવી તકો લઈને આવશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સક્રિય રહેશો. કાર્યક્ષેત્રે તમારી કાર્યશૈલી પ્રશંસા થશે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને તમે આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકશો. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન અને યોગ જરૂરથી કરો. મીન રાશિ દ ચ ઝ અને થ. આ અઠવાડિયે તમારે તમારા લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે થોડા ભાવુક રહી શકો છો, જેના કારણે ખોટો નિર્ણય લેવાથી શક્યતા છે. કાર્યક્ષેત્રે તમારે વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે, પરંતુ તમારી સમજદારીથી તમે પરિસ્થિતિને સંભાળી શકશો. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અને કોઈપણ પ્રકારના જોખમથી રોકાણથી દૂર રહેવું. પારિવારિક જીવનમાં શાંતિ જાળવી રાખવા માટે તમારે થોડું સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા જાળવવી પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાસ કરીને શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ થઈ શકે છે. રાધે રાધે. આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે. તમારી વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.